મિત્રો, ઠંડીનો સિઝન આવી ગયો છે. ટેન્શન, ડિપ્રેશન, તણાવથી અગર દૂર રહેવું હોય તો દિવસ દરમિયાન આ 5માંથી કોઈ પણ તમે યોગાસન કરી શકો છો, જે તમારી હેલ્થને પણ બેનિફિટ આપશે. તો ચાલો વિડીયોને શરૂ કરીએ અને આ કયા યોગાસન છે તે જોઈ લઈએ. મિત્રો, યોગ કરવાથી આપણું શરીર હેલ્ધી રહે છે, સાથે જ તણાવથી પણ આપણે દૂર રહીએ છીએ. આપણું મન, શરીર શાંત રહે છે. તેમજ યોગ કરવાથી આપણું બ્લડ સર્ક્યુલેશનમાં પણ સુધારો થાય છે. તો ચાલો પહેલાં યોગાસનની વાત કરીએ. એ છે વૃક્ષાસન, જેને ટ્રી પોઝ પણ કહેવામાં આવે છે. આ આસન સંતુલન અને આપણું ફોકસ વધારવામાં મદદ કરે છે. બીજા આસનની વાત કરીએ તો એ છે ત્રિકોણાસન, જેને ટ્રાયેંગલ પોઝ પણ કહેવામાં આવે છે. આ આસન કરવાથી શરીર એકદમ લચીલું બની જાય છે, તેમજ તણાવથી આ દૂર રાખવામાં મદદ કરે છે. ત્રીજા આસનની વાત કરીએ તો એ છે ભુજંગાસન, જેને કોબ્રા પોઝ પણ કહેવામાં આવે છે. જો તમને કરોડરજ્જુ તેમજ પાછળ કોઈ પીઠમાં દર્દ છે, તેના માટે આ આસન કરવાથી તેમાં રાહત મળે છે. ચોથા આસનની વાત કરીએ તો એ છે શશાંકાસન, જેને હેરે પોઝ પણ કહેવામાં આવે છે. આ આસન કરવાથી તણાવ, ચિંતા, ડિપ્રેશન દૂર રહેવામાં મદદ થાય છે. પાંચમા આસનની વાત કરીએ તો એ છે શવાસન, જેને કોર્સપે પોઝ પણ કહેવામાં આવે છે. આ આસન શરીર અને મનને પૂરી તરહથી શાંત કરી દે છે અને તણાવ અને ડિપ્રેશનથી દૂર રાખવામાં મદદ કરે છે. તો મિત્રો, આ તો આજનો વિડીયો 5 બેસ્ટ યોગાસન ઉપર. તો વિડીયો સારો લાગ્યો હોય તો આને લાઈક કરો, શેર કરો. તો મળીએ નેક્સ્ટ વિડીયોમાં. જય હિન્દ.